નમસ્કાર મિત્રો, શુભ એકેડમીની નવી જીપીએસસી પેપર સોલ્યુશન સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. જેમ તમે સૌ જાણો છો કે આ વિડીયો લેક્ચર સિરીઝમાં આપણે છેલ્લા જે 10 ક્વેશ્ચન્સ પેપર્સ છે જીપીએસસી અને બીજા બોર્ડ દ્વારા જે મિકેનિકલ એન્જિનિયરિંગને લગતી એક્ઝામના 2020 અને 2022 વચ્ચે લેવાયેલા છે આજ સુધીના, એના લગતા ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. અને આપણે અગાઉ 4 સબ્જેક્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને આ આપણો 5મો સબ્જેક્ટ છે થર્મોડાયનેમિક્સ. એનો આજે પહેલો પાર્ટ ડિસ્કસ કરવાના છીએ અને પહેલા પાર્ટમાં આપણે થર્મોડાયનેમિક્સના બેઝિક્સને લગતા ક્વેશ્ચન્સ જે આ 10 ક્વેશ્ચન્સ પેપરમાંથી પૂછાયેલા છે એ આપણે આજે ડિસ્કસ કરીશું. તો શરૂ કરીએ છીએ. આ જે ક્વેશ્ચન પેપર છે એ કયા કયા છે? તો જીએમબીનું ક્લાસ 2નું આસિસ્ટન્ટ એન્જિનિયરનું એક ક્વેશ્ચન પેપર છે, જીએમસીના 3 ક્વેશ્ચન્સ પેપર છે, GWSSB વતી 4 એક્ઝામ લેવાઈ છે જીપીએસસી દ્વારા એના પેપર છે અને આરટીઓ ડિપાર્ટમેન્ટની ક્લાસ 2 અને ક્લાસ 3ના એક ક્વેશ્ચન પેપર છે. આમ કરીને ટોટલ 10 ક્વેશ્ચન પેપર છે. આમાંથી 9 જીપીએસસીએ લીધેલા છે અને એક જે છે એ GSSB દ્વારા લેવાયેલું છે અને એ છે અહીં રાઈટ. બાકી બધા જીપીએસસી દ્વારા લેવાયેલા છે. તો શરૂ કરીએ છીએ. બેઝિક ઓફ થર્મોડાયનેમિક્સને લગતા ક્વેશ્ચન્સ. પહેલો ક્વેશ્ચન જે તમને સ્ક્રીન પર દેખાય છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ થર્મોડાયનેમિક પ્રોપર્ટી, રાઈટ. બીજો ક્વેશ્ચન બી મેં અહીંયા જ મૂકી દીધો છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ક્વોન્ટિટી ઇઝ નોટ અ પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ. તો આમાં જે ક્વોન્ટિટી આપી છે, ક્વોન્ટિટી એટલે શું? જેને આપણે મેઝર કરી શકીએ છીએ, રાઈટ. એવી કેરેક્ટરિસ્ટિક જેને આપણે મેઝર કરીએ છીએ એને આપણે પ્રોપર્ટી કહીએ છીએ. પણ પ્રોપર્ટીની બીજી કશીક બી ખાસિયત છે. શું છે? તો પ્રોપર્ટીની ખાસિયત એ છે કે પ્રોપર્ટી 2 પોઈન્ટ વચ્ચે જ્યારે લેવામાં આવે ત્યારે એની વેલ્યુ હંમેશા સરખી મળે છે. એ પાથ ઉપર ડિપેન્ડ કરતી નથી. ફોર એક્ઝામ્પલ, જેમ કે માન લો કે આ પીવી ડાયાગ્રામ છે, બરાબર. આ સ્ટેટ 1 છે, આ સ્ટેટ 2 છે, રાઈટ. હવે અહીંયા આગળ કોઈ એક પ્રેશરની વેલ્યુ હશે P1, અહીંયા આગળ કોઈ પ્રેશરની વેલ્યુ હશે P2, બરાબર. હવે જ્યારે આ બે સ્ટેટ ઉપર પ્રેશરની જે બે વેલ્યુ મળે છે એનો જો ડિફરન્સ લેવામાં આવે ડેલ્ટા P, એટલે કે P1 માઇનસ P2, એ હંમેશા સરખો મળે. તમે અહીંયાથી આ પ્રોસેસ કરો 1 થી 2 જવા માટે, અહીંયાથી આમ કરો 1 થી 2 જવા માટે, કે આ સીધી કરો, બરાબર. તો જ્યારે બે સ્ટેટ વચ્ચે પ્રોપર્ટીની વેલ્યુનો ડિફરન્સ લેવામાં આવે ત્યારે એ એક સ્ટેટથી બીજા સ્ટેટ પર ગયા છીએ એ પાથ ઉપર ડિપેન્ડ કરે નહીં. અહીંયા 3 પાથ થયા, A B C, ત્રણે માટે જો ડેલ્ટા P લેવામાં આવે તો કેવો મળશે? સરખો, રાઈટ. તો એવી ક્વોન્ટિટીને આપણે કહીશું થર્મોડાયનેમિક પ્રોપર્ટી. તો દેખો અહીંયા આગળ પ્રેશર બી એવી વેલ્યુ છે, પ્રોપર્ટી છે, ટેમ્પરેચર બી પ્રોપર્ટી છે, સ્પેસિફિક વોલ્યુમ એ બી પ્રોપર્ટી છે, રાઈટ. હીટ પ્રોપર્ટી નથી થર્મોડાયનેમિક, રાઈટ. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે વિચ ઇઝ નોટ થર્મોડાયનેમિક પ્રોપર્ટી. તો આપણે શું કરીશું? એના માટે બનશે આપણા પાસે ઓપ્શન સી. એ જ રીતે અહીંયા બી બનશે ઓપ્શન ડી, રાઈટ. તો જુઓ અહીંયા હીટ જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી પ્રોપર્ટી કેમ ના કહેવાય? તો એનું બી રીઝન છે. તો રીઝન શું છે એ સમજીએ. માન લો આપણે TS ડાયાગ્રામ જે જાણીએ છીએ એના ઉપર આ ક્વોન્ટિટીને મૂકીએ, બરાબર. તો TS ડાયાગ્રામમાં કોઈ પ્રોસેસ થતી હોય, ફોર એક્ઝામ્પલ આઇસોથર્મલ પ્રોસેસ થઈ કોઈ,
બરાબર. આ આઇસોથર્મલ પ્રોસેસ છે. વનથી 2 વચ્ચે. બરાબર. તો 1 થી 2 વચ્ચે જે આ પ્રોસેસ થઈ એની અંદર S1 એન્ટ્રોપી આને રિલેટેડ છે અને આને રિલેટેડ છે S2. તો અહીંયા જે કર્વના નીચે એરિયા બને છે બરાબર. પ્રોસેસ 1 થી 2ના નીચે જે કમ્પ્લીટ એરિયા બન્યો એ બતાવે હીટ ક્યુ. અને અહીંયા જો લખવું હોય તો અહીંયા આગળ થશે આટલું T(S2 - S1). જો આ પ્રોસેસ આ રીતે થઈ હોત 1 થી 2 અને એ માટે કહું અને આ બી માટે, તો આનો એરિયા બીજો એક્સ્ટ્રા એડ થઈ જાત. રાઈટ. તો હીટ એવી ક્વોન્ટિટી છે કે જે પાથ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. બે પોઈન્ટની ખાલી એન્ડ પ્રોપર્ટી ઉપર ડિપેન્ડ કરતી નથી. પ્રોસેસની એન્ડ પ્રોપર્ટી ઉપર ડિપેન્ડ એકલી નહીં કરતી. એટલે એ કેવી થઈ જશે? પાથ ઉપર ડિપેન્ડન્ટ. રાઈટ. તો અહીંયા ઓપ્શન ડી અને અહીંયા ઓપ્શન સી બંને ક્વેશ્ચન સેમ છે. ક્વેશ્ચન નંબર 3, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ એક્સટેન્સિવ પ્રોપર્ટી ઓફ થર્મોડાયનેમિક? તો અહીંયા આગળ ક્વેશ્ચન તમારો જે ઇમ્પોર્ટન્ટ છે એ ટર્મને સમજો. એક્સટેન્સિવ પ્રોપર્ટી. પ્રોપર્ટી તો આપણે જોયું કે પ્રોપર્ટી કોને કહેવાય, પણ એક્સટેન્સિવ પ્રોપર્ટી કઈ? તો આપણા માટે બે રીતે પ્રોપર્ટીને આપણે સમજીએ. તો પ્રોપર્ટી બે રીતે હોય, એક્સટેન્સિવ એન્ડ ઇન્ટેન્સિવ. ઇન્ટેન્સિવ એટલે શું? ઇન્ટેન્સિવ એટલે એવી પ્રોપર્ટી કે જે સિસ્ટમની પ્રોપર્ટી આપણે મેઝર કરતા હોઈએ એ ડિપેન્ડ્સ ઓન ક્વોન્ટિટી ઓફ the matter of the system. બરાબર. જેમ કે કાઇનેટિક એનર્જી શું થાય? 1/2 mv². બરાબર. જેટલી એમની વેલ્યુ વધે એટલી કાઇનેટિક એનર્જી વધે. રાઈટ. બીજું એક્ઝામ્પલ વોલ્યુમ. બરાબર. તો જેમ સિસ્ટમની સાઇઝ વધે, સિસ્ટમનું માસ વધે, એની સાઇઝ વધે, તો એમ વોલ્યુમ વધે. બરાબર. તો એની ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે. 1 kgનું વોલ્યુમ, 2 kgનું વોલ્યુમ અલગ અલગ હોય. રાઈટ. તો ઇન્ટેન્સિવ એનાથી જસ્ટ ઓપોઝિટ, ડઝન્ટ ડિપેન્ડ on quantity of the matter of the system. રાઈટ. તો કઈ હોઈ શકે? તો જેમ કે પ્રેશર. બરાબર. ફોર એક્ઝામ્પલ એક રૂમ છે આપણી પાસે, બરાબર. આ રૂમમાં માન લો કે 4 રૂમ છે. બરાબર. તો આ ચારે રૂમમાં પ્રેશર છે
1 બાર. બરાબર, એટમોસ્ફિયરિક પ્રેશર. પણ જો આપણે અહીં આગળ જો આવડો જ મોટો કોઈ એક હોલ લઈએ, બરાબર, બીજી રીતે કહીએ તો જો આપણે આના અંદરનું જે આ પાર્ટીશન છે એને હટાવી દઈએ તો પણ આપણને જે પ્રેશર મળશે એ કંઈ 1 + 1 + 1 + 1 કરીને 4 બાર મળે? તો ના, આવું થાય નહીં. આપણને અહીંયા જે પ્રેશર મળશે કમ્બાઈન એ કેટલું મળશે? આખો આટલો જ મોટો એક જ રૂમ હોય તો બી શું મળે? 1 બાર. બરાબર. તો અહીંયા માસ તો એરનું કેવું થઈ ગયું? વધી ગયું. પણ શું એના લીધે એની વેલ્યુમાં ફરક પડ્યો? ના. તો આને શું કહીશું આપણે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. આવી જ રીતે બીજી પ્રોપર્ટી બીજી કઈ છે? તો જેમ કે ટેમ્પરેચર, રાઈટ, ડેન્સિટી. તો આના પરથી તમને ખ્યાલ આવશે ઇન્ટેન્સિવ એક્સટેન્સિવ શું છે. તો ક્વેશ્ચન પર ફરી આવીએ આપણે. વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ ધ એક્સટેન્સિવ પ્રોપર્ટી ઓફ ધ સિસ્ટમ? એક્સટેન્સિવ એટલે માસ ઉપર ડિપેન્ડ કરે, રાઈટ. તો વોલ્યુમ, યસ, એક્સટેન્સિવ છે. પ્રેશર ઇન્ટેન્સિવ છે. ટેમ્પરેચર ઇન્ટેન્સિવ છે. ડેન્સિટી ઇન્ટેન્સિવ છે. તો અહીંયા આગળ આપણો ઓપ્શન આવશે ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 4 પર આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી? તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કઈ હશે? દેખો, વોલ્યુમ શું છે? એક્સટેન્સિવ પ્રોપર્ટી. ટેમ્પરેચર શું છે? ઇન્ટેન્સિવ. માસ એક્સટેન્સિવ. એનર્જી એક્સટેન્સિવ. એનર્જી કઈ રીતે એક્સટેન્સિવ છે? જેમ કે ઇન્ટરનલ એનર્જી લો, એનર્જીનું જે ફોર્મ છે તો એ કઈ રીતે બને? mCV/T. એન્થાલ્પી હોય તો mCP/T, રાઈટ. આ એક્સટેન્સિવ થઈ. તો આપણને કઈ માગી છે? ઇન્ટેન્સિવ. તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કઈ થશે? ટેમ્પરેચર, રાઈટ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 5. ફોલોવિંગ ઇઝ ધી ઇન્ટેન્સિવ પ્રોપર્ટી ઓફ થર્મોડાયનેમિક? થર્મોડાયનેમિકમાં ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કઈ છે આમાંથી? વોલ્યુમ કેવી છે? વોલ્યુમ છે એક્સટેન્સિવ. ડેન્સિટી કેવી છે? ઇન્ટેન્સિવ. ટેમ્પરેચર કેવું છે? ઇન્ટેન્સિવ. તો અહીંયા સાચો વિકલ્પ શું આવશે? આ પણ છે, આ પણ છે. તો ઓપ્શન ડી આપણો સાચો વિકલ્પ બનશે. બરાબર. ક્વેશ્ચન નંબર 6. ચૂઝ ધ એક્સટેન્સિવ પ્રોપર્ટી? આમાંથી એક્સટેન્સિવ પ્રોપર્ટી કઈ છે? ડેન્સિટી કેવી છે? ઇન્ટેન્સિવ. ટેમ્પરેચર ઇન્ટેન્સિવ. પ્રેશર ઇન્ટેન્સિવ. એક્સટેન્સિવ કઈ છે? વોલ્યુમ, રાઈટ. તો વોલ્યુમ આપણા માટે સાચો વિકલ્પ બનશે. એક્સટેન્સિવ પ્રોપર્ટી થશે, રાઈટ. સિમ્પલ. તો આટલા સિમ્પલ ક્વેશ્ચન બી એક્ઝામમાં આવે છે, સમજી લેજો એકવાર. ક્વેશ્ચન નંબર 7. કન્સિડર ધ ફોલોવિંગ? કઈ કઈ ફોલોવિંગ પ્રોપર્ટી કન્સિડર કરી છે? કાઇનેટિક એનર્જી, એન્ટ્રોપી, થર્મલ કન્ડક્ટિવિટી એન્ડ પ્રેશર. આમાંથી ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કઈ છે? ચલો. તો કાઇનેટિક એનર્જી ઇક્વેશન શું હતું? 1/2 mv². બરાબર. એમ કોના પર ડિપેન્ડ કરે? એમ એક્સટેન્સિવ છે તો આ બી એક્સટેન્સિવ થશે. એન્ટ્રોપીમાં બી માસ આવે છે, માસ ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. તો એ બી કેવી થશે? એક્સટેન્સિવ. થર્મલ કન્ડક્ટિવિટી કે એ કેવી છે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. તમે 1 kg જથ્થો લો કે 2 kg લો, કોઈ પણ સબસ્ટન્સનો એની થર્મલ કન્ડક્ટિવિટી બદલાય નહીં. તો આ કેવી થશે? ઇન્ટેન્સિવ થશે. પ્રેશર તો આપણે જોઈ જ ગયા કેવી છે? માસ પર ડિપેન્ડન્ટ નથી. તો આ કેવી થશે? ઇન્ટેન્સિવ પ્રોપર્ટી થશે, રાઈટ. તો 3 અને 4 ઇન્ટેન્સિવ છે. તો 3 અને 4 કયામાં છે? વિકલ્પ સીમાં, બરાબર. ઓપ્શન સી. તો અહીંયા આપણે લખીશું સી. ક્વેશ્ચન નંબર 8. હીટ એન્ડ વર્ક? તો હીટ એન્ડ વર્ક પહેલાં જ કહ્યું હતું, હીટ પાથ પર ડિપેન્ડ કરે છે, એ જ રીતે વર્ક બી પાથ પર ડિપેન્ડ કરે છે. વર્ક આપણે બતાવીએ છીએ પીવી ડાયાગ્રામ પર, રાઈટ. પીવી ડાયાગ્રામ પર માની લો કે અહીંયા સ્ટેટ 1 છે,
અહીંયા સ્ટેટ 2 છે, બરાબર. 1 થી 2, તો 1 થી 2 તમે આ રીતે જાઓ, બરાબર, અને બીજો રસ્તો છે આ રીતે જવાનો, બરાબર, એ અને બી, રાઈટ. તો અહીં આગળ સંકળાયેલું વર્ક કેટલું હશે? તો એ આટલું હશે, બરાબર. આજે 1 થી 2 નીચે બતાવ્યું મેં એટલું થશે, રાઈટ. તો અહીંયા આગળ જો એ થી બી 1 થી 2 બી વાળા રસ્તે થઈ હોત તો આપણો બદલાઈ જાત વર્ક. તો વર્ક અહીંયા આગળ આટલું એડ થઈ જાત, બીજું નીચેનું તો ખરું જ, બરાબર. તો હીટની જેમ વર્ક બી કેવું છે? પાથ ઉપર ડિપેન્ડ કરે છે. કોના પર? પાથ ઉપર. તો અહીંયા આગળ ઓપ્શન ડી સાચો વિકલ્પ બનશે, બરાબર. ઇન્ટેન્સિવ કે એક્સટેન્સિવની તો અહીંયા આગળ વાત જ નથી, બરાબર. ટેમ્પરેચર ઓફ ગેસ ઇઝ મેઝર ઓફ. ટેમ્પરેચર ઓફ ગેસ શું બતાવે છે? તો ટેમ્પરેચર ઓફ ગેસ મોલિક્યુલર લેવલ ઉપર એની કાઇનેટિક એનર્જીને દર્શાવે છે. હવે દરેક મોલિક્યુલની કાઇનેટિક એનર્જી કેવી હોય? અલગ અલગ હોય. એટલે એ બધાની એવરેજ કાઇનેટિક વેલોસિટી કરો તો આપણને ટેમ્પરેચર બતાવે. તો અહીંયા આગળ વિકલ્પ થશે બી સાચો, બરાબર. જેમ તમે વધારે હીટ આપો ગેસ કે કોઈ બી સબસ્ટન્સને, એમ એની કાઇનેટિક એનર્જી વધી જાય. જો ગેસ હશે તો મોલિક્યુલ ફ્રીલી ફરી શકશે, તો મોલિક્યુલ વધારે વેલોસિટીથી આમ તેમ ઘૂમશે, અને જો એનું ટેમ્પરેચર ઘટી જશે તો એની આમ તેમ ઘૂમવાની વેલોસિટી પણ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ક્વેશ્ચન નંબર 10, ધ યુનિટ ઓફ ટેમ્પરેચર ઇઝ. તો ટેમ્પરેચરનો યુનિટ શું થશે? તો ટેમ્પરેચરના યુનિટ તો બધા છે, પણ આપણને કયો યુનિટ કયો છે? આપણને કયો છે એસઆઈ યુનિટ. એસઆઈ યુનિટ. તો અહીંયા આગળ દેખો, સેન્ટીગ્રેડ અને સેલ્સિયસ બંને સરખા જેવા જ છે, પણ જ્યારે પહેલી ફેર ટેમ્પરેચર સ્કેલ બનાવ્યો હતો 0 to 100 વાળો, 0 શું રાખ્યું હતું આપણે? વોટરનો ફ્રીઝિંગ પોઈન્ટ. શું રાખ્યું હતું? ફ્રીઝિંગ પોઈન્ટ વોટરનો. અને 100 રાખ્યો તો બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર, બરાબર. તો આ 100 ડિવિઝન પાડ્યા હતા, એ કોઈ એક લેંગ્વેજમાં એ 100 ડિવિઝનને સેન્ટીગ્રેડ કહેતા હતા, રાઈટ. તો એના ઉપરથી સેન્ટીગ્રેડ નામ પડ્યું હતું, જે પાછળથી સેલ્સિયસમાં કન્વર્ટ થઈ ગયું, રાઈટ. તો આ બંને યુનિટ પાછા કેવા છે? તો આ બંને યુનિટ યાદ રાખજો, મેટ્રિક છે, બરાબર. બંને સેલ્સિયસ ને સેન્ટીગ્રેડ બંને સરખા જ છે, ખાલી સેન્ટીગ્રેડ કાળક્રમે બદલાઈને સેલ્સિયસ થઈ ગયો. ફેરેનહીટ. તો ફેરેનહીટ કેવો યુનિટ છે? ઇંગ્લિશ યુનિટ. બીજી રીતે કહીએ તો બ્રિટિશ યુનિટ, બરાબર. ફેરેનહીટ, પાઉન્ડ આ બધા કેવા છે? બ્રિટિશ યુનિટ. કેલ્વિન. તો યસ, આ આપણો એસઆઈ યુનિટ છે, બરાબર. તો અહીંયા ભવિષ્યમાં તમારે જેમ અહીંયા એસઆઈ યુનિટ પૂછો એમ બીજો કોઈ રીતે બી પૂછે યુનિટ શું છે, ટેમ્પરેચરનો ઇંગ્લિશ યુનિટ શું છે, તો યાદ રાખવાનું ટેમ્પરેચરનો ઇંગ્લિશ યુનિટ ફેરેનહીટ છે. મેટ્રિક યુનિટ કયો છે? સેલ્સિયસ કે સેન્ટીગ્રેડ છે, જે આપણે નોર્મલી બોલચાલની ભાષામાં વધારે એ જ યુઝ કરીએ છીએ, પણ કેલ્ક્યુલેશન આવે તો આપણે એને સેલ્સિયસમાં કન્વર્ટ કરીએ છીએ, બરાબર. તો સેલ્સિયસ ધારો કે 5 ડિગ્રી સેલ્સિયસ હોય તો આપણે એને નોર્મલી કઈ રીતે કન્વર્ટ કરીએ છીએ? 273 પ્લસ 5 કરો તો 278 મળે, એ આપણને કેલ્વિનમાં મળશે. બીજું રાખવાનું, કેલ્વિનના આગળ આ જે ડિગ્રીનો સાઇન છે એ આવતો નથી, બરાબર. એ કોના અંદર આવે છે? ફેરેનહીટ અને સેલ્સિયસમાં, બરાબર. તો અહીંયા આગળ આપણો સાચો વિકલ્પ થશે ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? જરા ધ્યાનથી વાંચો. ધ પ્રેશર ગેજ G1 એન્ડ G2 આર ઇન્સ્ટોલ્ડ ઓન ધ સિસ્ટમ એઝ શોન ઇન ફિગર. આ ફિગરમાં જુઓ, 2 ચેમ્બર આપી છે અને આ બહારનું સરાઉન્ડિંગ છે, બરાબર. તો આને હું લખું, યાદ રહે તમને એના માટે, કે આ છે ચેમ્બર 1
આ છે ચેમ્બર 2. બંને વચ્ચે શું છે? પાર્ટીશન છે. અને આ શું છે? સરાઉન્ડિંગ. બીજી રીતે કહીએ તો આપણું એટમોસ્ફિયર. બરાબર. શું કહ્યું છે? ધ પ્રેશર ગેજ G1 એન્ડ G2 ઇન્ડિકેટ્સ 5 બાર એન્ડ 1 બાર રેસ્પેક્ટિવલી. રાઈટ. તો G1 કેટલું બતાવે છે? G1 રીડિંગ બતાવે છે 5 બાર. બરાબર. એ બી ગેજ છે. G2 કેટલું રીડિંગ બતાવે છે? એ ગેજ બતાવે છે 1 બાર. બરાબર. તો જે અનનોન વેલ્યુ કીધી છે પ્રેશર પીની, એબ્સોલ્યુટ પાછી, કન્સિડરિંગ ધી એટમોસ્ફિયરિક પ્રેશર 1.1 બાર, આની વેલ્યુ કેટલી હશે તમારે એ કહેવાનું છે. મતલબ કે પી કેટલું છે ચેમ્બરમાં, એબ્સોલ્યુટ પ્રેશર. હવે દેખો અહીંયા આગળ G1 બતાવે છે એ 5 બાર છે. બરાબર. પણ એ 5 બાર છે એ કોની સાપેક્ષમાં 5 બાર છે? તો ચેમ્બર 2ની સાપેક્ષમાં ચેમ્બર 1નું. બરાબર. તો અહીંયા આગળ એટલું યાદ રાખજો કે જો આનું એબ્સોલ્યુટ પ્રેશર કાઢવું હોય, એબ્સોલ્યુટ પ્રેશર, તો તમારે આ ત્રણેયને કન્સિડર કરવા પડે. બરાબર. ત્રણેયને એટલે કઈ રીતે જરા જુઓ. હવે ચેમ્બર 2નું પ્રેશર જે છે, ચેમ્બર 2નું જે પ્રેશર છે એ કેટલું છે? તો એ અહીંયા ગેજ બાર બતાવે છે 1 બાર. બરાબર. પણ સરાઉન્ડિંગનું પ્રેશર ભૂલતા નહીં. તો સરાઉન્ડિંગનું પ્રેશર થાય 1.01 સોરી 1.01 બાર. આ શું છે? પી સરાઉન્ડિંગ. બરાબર. અહીંયા તમને આપેલું છે એટમોસ્ફિયરનું. તો એ પ્રેશર 0 ગણીને આ પ્રેશર બતાવતું હોય. એટલે ચેમ્બર 2નું વાસ્તવિક પ્રેશર આપણે જોવું હોય, વાસ્તવિક એટલે શું કહું છું? P2 એબ્સોલ્યુટ. કયું? એબ્સોલ્યુટ. તો કેટલું થશે? તો એ થશે 1 બાર, જે અહીંયા બતાવે છે એ, પ્લસ આવી રહ્યું તો 1.01. તો કેટલું થાય? ચેમ્બર 2નું એબ્સોલ્યુટ પ્રેશર 2.01 બાર. બરાબર. હવે આનું એબ્સોલ્યુટ પ્રેશર થઈ ગયું 2.01 બાર. બરાબર. હવે આની સાપેક્ષે આ પ્રેશર કેટલું બતાવતું હતું? G1 5 બાર. તો એબ્સોલ્યુટ કેટલું થાય? તો આમાં એડ થઈ જાય. તો કેટલું થશે? 5 પ્લસ 2.01. તો કેટલું થઈ ગયું? 7.01 બાર. બરાબર. આ શું આવ્યું? અંદરનું પી એબ્સોલ્યુટ. રાઈટ. તો સિમ્પલ છે. કોન્સેપ્ટ સમજવા માટે આટલી વાર થઈ. બાકી તમને કોન્સેપ્ટ ખ્યાલ હોય તો તમે વગર કેલ્ક્યુલેશને બી આ જવાબ આપી શકો. ઓપ્શન ડી આપણો સાચો બનશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 12. ધ એન્જિન કેન ડુ વર્ક ઓફ 1500 જૂલ. વર્ક કરે છે 1500 જૂલ 5 સેકન્ડમાં. બરાબર. તો એન્જિનનો પાવર કેટલો છે? તો પાવર તમને ખબર હોવી જોઈએ. એન્જિનનો પાવર આપણે શોધવો હોય તો પાવર શું થાય? એણે જે વર્ક કર્યું, બરાબર, એ યુનિટ ટાઈમમાં કેટલું કર્યું? તો વર્ક કેટલું કર્યું છે? વર્ક કર્યું છે 1500 જૂલ. કેટલા ટાઈમમાં? 5 સેકન્ડમાં. તો 5 તરી 15, તો આવશે 300. બરાબર. તો જૂલ પર સેકન્ડ બરાબર શું થશે? વોટ. તો 300 વોટ આન્સર. આપણે યુનિટ વોટ જ કીધો છે. તો આ થશે 300 વોટ. રાઈટ. ક્વેશ્ચન નંબર 13 પર જઈએ. એન ઓપન સિસ્ટમ ઇઝ વન ઇન વિચ. ઓપન સિસ્ટમ કોને કહેવાય? તો આવી 3 સિસ્ટમ છે. આપણે પહેલાં એને સમજી લઈએ. ઓપન, ક્લોઝડ એન્ડ આઇસોલેટેડ. બરાબર. સિસ્ટમ એટલે શું? તો જેનું આપણે થર્મોડાયનેમિક એનાલિસિસ કરવાના છીએ. બરાબર. માન લો કે આ 3 મેં અલગ અલગ સિસ્ટમ બતાવી છે. આ જે રેડ કલરનું તમને દેખાય છે એ એની શું છે? બાઉન્ડ્રી છે. બરાબર. બાઉન્ડ્રીની અંદર છે એ છે સિસ્ટમ, અને બહાર છે એ છે એનું સરાઉન્ડિંગ.
રાઈટ. તો સરાઉન્ડિંગ માટે SR લખું છું, બાઉન્ડ્રી માટે B લખું છું, સિસ્ટમ માટે S લખું છું. બરાબર, એટલે તમને યાદ રહે. હવે ઓપન સિસ્ટમમાં શું હોય? ઓપન સિસ્ટમમાં સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એનર્જીની આપલે થઈ શકે. એનર્જી એટલે બે ફોર્મમાં પાછી, હીટ બી હોઈ શકે અને વર્ક બી હોઈ શકે. તો બંનેની આપલે થઈ શકે. સાથે સાથે શેની આપલે થઈ શકે? માસની. એટલે કે એમ માસ જઈ બી શકે બાઉન્ડ્રી ક્રોસ કરીને સિસ્ટમમાં, અને અંદરથી બહાર બી આવી શકે. રાઈટ. તો આને આપણે શું કહીશું? ઓપન સિસ્ટમ. ફોર એક્ઝામ્પલ બોઇલર. બરાબર, કન્ટિન્યુઅસલી પાણી અંદર જાય બોઇલરના અંદર, અને નીકળે કયા ફોર્મમાં? સ્ટીમના ફોર્મમાં. વોટરના ફોર્મમાં અંદર જાય અને સ્ટીમના ફોર્મમાં બહાર નીકળે. અને આપણે શું આપીએ એને? ક્યુ, હીટ આપીએ. માસ અંદર જાય છે, ક્યુ એનર્જી ક્યુના ફોર્મમાં અંદર જાય છે, વોટર બહાર નીકળે બી છે. બરાબર. તો આ કહી દઈએ ઓપન સિસ્ટમ. ક્લોઝડમાં શું હોય? ક્લોઝડમાં તમારે એનર્જીનું ઇન્ટરેક્શન અલાઉડ છે, યસ, પણ માસનું ઇન્ટરેક્શન છે જે એ અલાઉડ નથી. બરાબર. તો એ ક્લોઝ સિસ્ટમ થશે. ફોર એક્ઝામ્પલ આ રીતે એક ક્લોઝડ વેસલ લીધું આપણે, બરાબર, અને એના અંદર કોઈ બી એક ગેસ ભર્યો છે. રાઈટ. આપણે કોઈ એક ગેસ ભર્યો છે, ફોર એક્ઝામ્પલ એર છે. બરાબર. તો આની અંદરથી બહાર આવી શકતી નથી. પણ જો આપણે આને હીટ આપીએ, ક્યુ સપ્લાય કરીએ, તો એનર્જી એ તો બાઉન્ડ્રી ક્રોસ કરી, રાઈટ, પણ એર બહાર આવી તો ના. તો આ કેવી સિસ્ટમ થઈ? આપણી ક્લોઝ સિસ્ટમ. આઇસોલેટેડમાં શું છે? તો આઇસોલેટેડ કમ્પ્લીટલી સરાઉન્ડિંગથી કટ ઓફ થયેલી છે. એનર્જી ઇન્ટરેક્શન બી અલાઉડ નથી. બરાબર. એનર્જી ઇન્ટરેક્શન એટલે બંને યાદ રાખજો, ક્યુ અને ડબલ્યુ બંને અલાઉડ નથી. અને માસ ઇન્ટરેક્શન બી અલાઉડ નથી. બરાબર. માસ ઇન્ટરેક્શન બી અલાઉડ નથી. તો એ થશે આઇસોલેટેડ સિસ્ટમ. હવે ઘણી એવી સિસ્ટમ એવી બી હોય કે જેની અંદર વર્ક ઇન્ટરેક્શન અલાઉડ હોય, હીટ ઇન્ટરેક્શન અલાઉડ ના હોય, માસ ઇન્ટરેક્શન બી ચલો એક ટાઈમે અલાઉડ હોય. તો આવી સિસ્ટમને શું કહેવાય? જેના અંદર વર્ક ઇન્ટરેક્શન અલાઉડ હોય પણ હીટ ઇન્ટરેક્શન અલાઉડ ના હોય, તો એવી સિસ્ટમને પાછું કહેવાય એડિયાબેટિક સિસ્ટમ. બરાબર. આવું બી કોઈ વખતે પૂછાઈ જાય. રાઈટ. તો યાદ રાખવાનું. ચલો, તો એના પછી આ ક્વેશ્ચન સિમ્પલ થઈ જશે તમારા માટે. તો ઓપન સિસ્ટમ કોને કહેવાય? જેના અંદર એનર્જી બાઉન્ડ્રી ક્રોસ કરી શકે અને માસ બી બાઉન્ડ્રી ક્રોસ કરી શકે. તો દેખો એવો ઓપ્શન કયો છે? તો એવો ઓપ્શન છે તમારા માટે, બોથ હીટ એન્ડ વર્ક એઝ વેલ એઝ માસ ઓફ ધ વર્કિંગ સબસ્ટન્સ કેન ક્રોસ ધી બાઉન્ડ્રી. તો ઓપ્શન અહીંયા સી તમારા માટે સાચું બનશે. રાઈટ. સિમ્પલ છે. ક્વેશ્ચન નંબર 14, ક્લોઝ સિસ્ટમ. તો ક્લોઝ સિસ્ટમ કઈ કહેવાશે? તો ક્લોઝ સિસ્ટમ એ કહેવાય કે જેના અંદર માસ ક્રોસ ના કરી શકે બાઉન્ડ્રી, પણ એનર્જી ક્રોસ કરી શકે. તો દેખો, માસ ડઝ નોટ ક્રોસ ધી બાઉન્ડ્રી. માસ ડઝ નોટ ક્રોસ ધી બાઉન્ડ્રી ઓફ ધ સિસ્ટમ. બરાબર. એન્ડ એનર્જી કેન ડુ. બરાબર. તો આપણા માટે ઓપ્શન એ સાચું બનશે. બાકીના ઓપ્શન દેખો, એનર્જી ડઝ નોટ ક્રોસ ધી બાઉન્ડ્રી, તો માસ કેન ક્રોસ ધી બાઉન્ડ્રી. ના, આવું નથી. નાઇધર માસ નોર એનર્જી, તો આ બી ના બને. બોથ એનર્જી માસ કેન ક્રોસ ધી બાઉન્ડ્રી. બરાબર. તો એ તો ઓપન સિસ્ટમ થઈ જાય. રાઈટ. આ થઈ જાય આપણી આઇસોલેટેડ અને આ થઈ જાય ઓપન. બરાબર. એટલે આપણો ઓપ્શન એ આવશે ક્લોઝ સિસ્ટમ માટે. ક્વેશ્ચન નંબર 15, એન આઇસોલેટેડ સિસ્ટમ અક્રોસ વિચ આઇસોલેટેડ સિસ્ટમમાં શું આવશે? તો આઇસોલેટેડ સિસ્ટમ એને કહેવાય કે જેની અંદર માસ કે એનર્જી કોઈ ટ્રાન્સફર થઈ શકે નહીં. તો દેખો, અક્રોસ વિચ ઓનલી એનર્જી કેન ટ્રાન્સફર? ના. અક્રોસ વિચ ઓનલી માસ કેન ટ્રાન્સફર? ના. અક્રોસ વિચ બોથ માસ એન્ડ એનર્જી કેન ટ્રાન્સફર? ના. તો આમાંથી એક વિકલ્પ નથી. આપણો થાય એવો વિકલ્પ ડી. શું હોવું જોઈએ? નાઇધર માસ nor energy can cross the boundary of the system.
right? Question number 16. The measurement of thermodynamic property known as temperature is based upon. ટેમ્પરેચર કોના ઉપરથી ખ્યાલ આવે છે? તો ફર્સ્ટ લો, ઝીરોથ લો, સેકન્ડ લો શું છે? તો દેખો, ઝીરોથ લો શું કહેતો હતો? ઝીરોથ લો એ કહેતો હતો કે જો બોડી એ અને બી એ કોઈ ત્રીજી બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તો આ બે બોડી બી એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં કહેવાય, ભલે એ માપીએ નહીં તોય. મતલબ કે એનું ટેમ્પરેચર સી જેટલું હોય, બીનું ટેમ્પરેચર સી જેટલું હોય, તો એ અને બીનું ટેમ્પરેચર બી સી જેટલું જ હોય. બરાબર, કહેવાનો મતલબ એ છે. તો થર્મોમીટર આપણે આ જ પ્રિન્સિપલ પર મેઝર કરાવીએ છીએ, રાઈટ? તો અહીંયા આગળ આવશે ઓપ્શન એ, ઝીરોથ લો. ફર્સ્ટ લો શું બતાવે? ફર્સ્ટ લો એનર્જી કન્ઝર્વેશન આપે, મતલબ કે એનર્જી કેન નોટ બી ડિસ્ટ્રોયડ ઓર ક્રિએટેડ, ઇટ ઓનલી ચેન્જ ઇટ્સ ફોર્મ, રાઈટ? સેકન્ડ લો શું બતાવે છે? સેકન્ડ લોનો ટૂંકમાં સારાંશ કહીએ તો હીટનું વર્કમાં 100% કન્વર્ઝન શક્ય નથી, જે એની ઇરિવર્સિબિલિટીના લીધે થોડું ઘણું એનર્જી નાશ થાય છે, રાઈટ? તો ક્વેશ્ચન નંબર 17 જુઓ, એ બી એ જ છે. ટેમ્પરેચર ઇઝ બેઝડ ઓન કયા લો ઉપર બેઝ છે? એ જ ક્વેશ્ચન છે, સિમિલર બીજી એક્ઝામમાં પૂછાયેલો છે. તો અહીંયા પણ આવશે ઓપ્શન એ, રાઈટ? થર્ડ લો શું આપે છે? થર્ડ લો ખ્યાલ આપે છે આપણો કે એબ્સોલ્યુટ એન્ટ્રોપીનો ખ્યાલ આપે છે, બરાબર? કે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર પર એન્ટ્રોપી કેવી થઈ જાય? ઝીરો. ક્વેશ્ચન નંબર 18. ધ કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર વર્ક્સ ઓન. તો દેખો, કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર શું છે? તો જુઓ, આવું એક થર્મોમીટર છે જેને આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર કહીએ છીએ. અહીંયા આગળ જેમ થર્મોમેટ્રિક બલ્બ હોય આપણે સાદા મર્ક્યુરીવાળા થર્મોમીટરનો, એમ અહીંયા ગેસને રાખેલ છે કઈ જગ્યાએ? જેનું ટેમ્પરેચર મેઝર કરવું હોય. અહીંયા ટેમ્પરેચર આપણે એક લિક્વિડનું મેઝર કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ વોટર, તેના અંદર ઇમર્સ કરીને રાખેલ છે, રાઈટ? હવે અહીંયા આગળ શું થાય કે આ એક મર્ક્યુરી રિઝર્વોર છે, રાઈટ? હવે જેમ જેમ અહીંયા આગળ ટેમ્પરેચર વધશે તો આનું વોલ્યુમ એક્સપાન્ડ થવાનો ટ્રાય કરશે. જ્યાં નીચેની બાજુ પુશ કરશે તો અહીંયાથી બી આ રાઇઝ થશે, રાઈટ? હવે જો આ રાઇઝ થાય તો શું થાય? તો અહીંયા આગળ આનું લેવલ નીચે જાય, બરાબર? આનું લેવલ નીચે જતું રહે. તો એને બેલેન્સ કરવા માટે અહીંયા આગળ જે આ ફિઝિકલ બતાવી છે ટ્યુબ, એ ટ્યુબને ઉપર કે નીચે કરવામાં આવે જેથી કરીને આનું લેવલ ફરીથી અહીંયા આવી જાય, જેથી અહીંયા વોલ્યુમ કેવું રહે? કોન્સ્ટન્ટ જળવાઈ રહે. અને આની જે અપ કે ડાઉન મૂવમેન્ટ કરી છે આપણે, એ આપણે અહીંયા આગળ મેઝર કરીએ છીએ, બરાબર? અને એના બેઝ ઉપર કહીએ છીએ કે કેટલું પ્રેશર અપ કે ડાઉન થયું આ હાઇટ ઉપરથી, બરાબર? એટલે પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચે કેલિબ્રેશન કરેલું હોય છે કે આટલું પ્રેશર અપ થાય તો આટલું ટેમ્પરેચર અપ કે ડાઉન થયું હશે. અને એના બેઝ ઉપર આ સ્કેલ અહીંયા બનાવવામાં આવે, જેના ઉપરથી તમને ટેમ્પરેચરનો સ્કેલ અહીંયા ડાયરેક્ટલી લખેલો હોય અને એના ઉપર તમને ટેમ્પરેચરનું રીડિંગ મળી જાય, બરાબર? આ આપણું થર્મોમીટર છે. હવે આ કઈ રીતે કામ કરે છે તે બી યાદ રાખજો. આ થર્મોમીટર જે છે કોન્સ્ટન્ટ વોલ્યુમ, એ કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? એ કામ કરે છે ગેઇઝ-લુકાસ લો ઉપરથી. ત્રણ જે આપણા પ્રિન્સિપલ હતા, આઈડિયલ ગેસ ઇક્વેશન માટેના, બોયલ્સ લો, ચાર્લ્સ લો અને ગેઇઝ-લુકાસ લો. એમાંથી ગેઇઝ-લુકાસ લો શું કહેતો હતો? એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, બરાબર? આના ઉપર છે. અને એ વખતે આપણે જે વોલ્યુમ હતું એના માટે જે આ પ્રેશરની રેન્જ મળે છે આપણને, જે તે પ્રેશર બદલાય એમ ટેમ્પરેચર બદલાય, એ પ્રેશર બહુ લો હોવું જોઈએ, બહુ હાઈ બી નહીં, નહીંતર આ પ્રોપોર્શનાલિટી જળવાતી નથી. એટલે અહીંયા આવે ઓપ્શન ડી, એટ લો પ્રેશર ટેમ્પરેચર ઓફ ધ ગેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ પ્રેશર, બરાબર? એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. એટલે પ્રેશરની વેલ્યુ પણ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ, રાઈટ? બહુ હાયર પ્રેશર ઉપર પછી એમાં પ્રેશરમાં ચેન્જ કરવા જઈએ તો એ લિનિયરિટી જે જળવાવી જોઈએ એ જળવાય નહીં. જ્યાં લિનિયર ગ્રાફ મળવો જોઈએ મળે નહીં, અને કંઈક આવો મળે,
કાં તો એવું મળે શરૂમાં વધે પછી જેટલો ચેન્જ જોવે એટલો ના મળે, રાઈટ. તો પછી સ્કેલ તમારો આવે એ બી લિનિયર આવે નહીં. તો અહીંયા આગળ ઓપ્શન આપણો કયો આવશે? ઓપ્શન ડી સાચો બનશે. ક્વેશ્ચન નંબર 19 પર આવીએ. ધ સાયકલ કન્ઝિસ્ટ ઓફ 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ 2 આઇસોથર્મલ સાયકલ્સ આર. બરાબર, આમાંથી કઈ સાયકલ છે? તો જોઈએ, 3-4 સાયકલો તમને આપી છે. ઓટો સાયકલ, કાર્નોટ સાયકલ, સ્ટર્લિંગ સાયકલ અને જૂલ સાયકલ. તો આ સાયકલ કેવી છે જેમ બતાવીએ. ઓટો સાયકલની આપણે વાત કરીએ તો ઓટો સાયકલ માટે જો હું પીવી ડાયાગ્રામ પર આ સાયકલ બનાવું તો આવી દેખાય. કોના ઉપર? પીવી ડાયાગ્રામ પર. બરાબર. તો અહીંયા આગળ 1, 2, 3, 4 જો આ રીતે લખીએ તો અહીંયા આગળ 2 to 3 જે છે એ છે હીટ સપ્લાય માટે અને 4 to 1 છે એ છે હીટ રિજેક્શન માટે. હવે આ બંને પ્રોસેસ થઈ એ કેવી થઈ? કોન્સ્ટન્ટ વોલ્યુમ પર. કેવી થઈ? કોન્સ્ટન્ટ વોલ્યુમ પર. હવે બાકીની જે બે પ્રોસેસ છે અહીંયા, બરાબર, આ બંને પ્રોસેસ કેવી છે? તો આ છે આઇસેન્ટ્રોપિક. બરાબર. 3 to 4 છે એ છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન અને 1 થી 2 છે એ આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન, રાઈટ. તો અહીંયા બે પ્રોસેસ કેવી આવે? બે પ્રોસેસ આવે તમારી કોન્સ્ટન્ટ વોલ્યુમ, કેવી? હીટ માટેની. અને બે પ્રોસેસ બીજી કેવી આવે? તો એ કોન્સ્ટન્ટ એન્ટ્રોપીની પ્રોસેસ. કોના માટેની? એક્સપાન્શન અને કોમ્પ્રેશન માટેની. બીજી સાયકલ જોઈએ. ઓટો સાયકલ સિવાય બીજી સાયકલ કઈ આપી હતી તમને? કાર્નોટ સાયકલ, રાઈટ. તો કાર્નોટ સાયકલ માટે જોઈએ. તો કાર્નોટ સાયકલને પણ આપણે બનાવીએ પીવી ડાયાગ્રામ પર. બરાબર. તો પીવી ડાયાગ્રામ પર આપણે બનાવીએ આ સાયકલ. તો 1 થી 2 જે અહીંયા પ્રોસેસ દેખાય અને 3 થી 4 જે પ્રોસેસ દેખાય છે એ બંને પ્રોસેસ કેવી છે? આ છે આઇસોથર્મલ. બરાબર. અહીંયા આગળ થાય છે હીટ એડિશન, અહીંયા આગળ થાય છે હીટ રિજેક્શન. બીજી જે બે પ્રોસેસ છે બરાબર, 2 to 3 અને 4 to 1, રાઈટ. આ છે આઇસેન્ટ્રોપિક, રાઈટ. 2 to 3 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન, 4 to 1 આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન. આ રીતે છે. તો અહીંયા આગળ બે પ્રોસેસ કેવી થઈ? બે પ્રોસેસ થઈ આઇસોથર્મલ અને બે પ્રોસેસ થઈ આઇસેન્ટ્રોપિક. બરાબર. હવે સ્ટર્લિંગ સાયકલ. સ્ટર્લિંગ સાયકલ જે તમને આપેલ છે
સ્ટર્લિંગ સાયકલ માટે પીવી ડાયાગ્રામ જોઈએ. તો સ્ટર્લિંગ સાયકલના પીવી ડાયાગ્રામમાં અહીંયા તમને ડાયાગ્રામ આ જે છે એ કંઈક તમને ઓટો સાયકલ જેવો દેખાય, પણ અહીંયા ફરક એ છે કે અહીંયા આગળ જે આ બે પ્રોસેસ આપેલી છે 1 થી 2 અને 3 થી 4 એ આઇસોથર્મલ છે. કેવી છે? આઇસોથર્મલ, રાઈટ. અને આ બે જે પ્રોસેસ છે એ તો આપણી ઓટો સાયકલની જેમ જ છે. ક્યુ સપ્લાય અને ક્યુ રિજેક્ટેડ કેવી? કોન્સ્ટન્ટ વોલ્યુમ પર. કેવી? કોન્સ્ટન્ટ વોલ્યુમ પર. તો દેખો અહીંયા જે તમને જવાબ મળશે એ આ છે, 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ એન્ડ 2 આઇસોથર્મલ પ્રોસેસ. શેમાં આવે? સ્ટર્લિંગ સાયકલમાં આવે, રાઈટ. જુઓ, અને સાથે જે હજી એક તમને સાયકલ આપી છે જૂલ સાયકલ. તો જૂલ સાયકલ જનરલી આપણે શેના પર ડ્રો કરીએ છીએ? ટીએસ ડાયાગ્રામ પર. તો બતાવું તમને. ટીએસ ડાયાગ્રામ પર જે આપણે સાયકલ ડ્રો કરતા હતા એ કંઈક આવી હતી. વન થી 2 કોમ્પ્રેશન, 2 to 3 ક્યુ સપ્લાય, 3 થી 4 ટર્બાઇન વર્ક એન્ડ 4 to 1 હીટ રિજેક્શન, રાઈટ. હવે આ જે બે લાઇન્સ હતી એ મહત્ત્વની છે આપણા માટે. આ બે લાઇન્સ કેવી હતી? કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન. 2 to 3 હાયર પ્રેશર પર એન્ડ 4 to 1 લોઅર પ્રેશર પર. અને આ જે બે પ્રોસેસ થઈ ટર્બાઇન અને કોમ્પ્રેશનની એ કેવી થઈ? આઈડિયલી આઇસેન્ટ્રોપિક થઈ, રાઈટ. તો જૂલ સાયકલમાં બે પ્રોસેસ કેવી થાય? બે થાય કોન્સ્ટન્ટ એન્ટ્રોપીવાળી અને બીજી બે થાય કોન્સ્ટન્ટ પ્રેશરવાળી, રાઈટ. તો અહીંયા ચારે સાયકલ મેં તમને બતાવી દીધી કે કઈ છે. આ સિવાય હજી એક સ્ટર્લિંગ સાયકલ જેવી બીજી એક સાયકલ છે એ હું તમને બતાવું. એ છે એરિક્સન સાયકલ. એરિક્સન સાયકલમાં ફરક એટલો છે કે અહીંયા જે બે કોન્સ્ટન્ટ વોલ્યુમ પર પ્રોસેસ હતી એ આવશે આપણી કોન્સ્ટન્ટ પ્રેશર પર. બીજો કોઈ ફરક નથી, બરાબર. તો આ સાયકલ આપણને કંઈક આવી દેખાય એરિક્સન સાયકલ માટે કહીએ તો. બરાબર, આ રીતે પીવી ડાયાગ્રામ પર. તો આ જે બે પ્રોસેસ છે એ તો તમને ખબર પડી જાય કે કોન્સ્ટન્ટ પ્રેશર પર છે. આ પી લોઅર પર હીટ રિજેક્ટ થઈ. બાકીની જે બે પ્રોસેસ છે, બરાબર, એ કેવી છે? કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર. તો એરિક્સન સાયકલમાં બે પ્રોસેસ આવે કોન્સ્ટન્ટ પ્રેશરવાળી અને બે પ્રોસેસ આવે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરવાળી, રાઈટ. તો આ રીતે બધી સાયકલ બનશે. તો એ જ સ્ટર્લિંગ સાયકલનો જ પાછો ક્વેશ્ચન છે, જ્યાં ધ્યાનથી જુઓ. એન એર સ્ટાન્ડર્ડ સાયકલ કન્ઝિસ્ટ ઓફ 2 આઇસોથર્મલ એન્ડ 2 કોન્સ્ટન્ટ વોલ્યુમ. કઈ આવશે? સ્ટર્લિંગ સાયકલ, રાઈટ. ઓપ્શન
બી. ક્વેશ્ચન નંબર 21. સ્ટર્લિંગ સાયકલ શેનાથી બનેલી હોય? દેખો અહીં જવાબ આપેલો છે કોન્સ્ટન્ટ વોલ્યુમ અને 2 કોન્સ્ટન્ટ 2 આઇસોથર્મલ. રાઈટ, એ જવાબ મેં આપી દીધો પહેલાંથી, વાંધો નહીં, જોઈ લઈએ. આ જોડકા જોડવાના છે આપણે. ફર્સ્ટ લો, સેકન્ડ લો, 0th લો, થર્ડ લો. ફર્સ્ટ લો શું આપે આપણને? ફર્સ્ટ લો ઉપરથી ડેફિનેશન આવી હતી ઇન્ટરનલ એનર્જીની, બરાબર. 0th લો ઉપરથી ટેમ્પરેચરનો કોન્સેપ્ટ આવ્યો હતો. સેકન્ડ લો છે, સેકન્ડ લો ઉપરથી ઇરિવર્સિબલી અને એન્ટ્રોપીનો કોન્સેપ્ટ આવ્યો હતો. અને થર્ડ લો એબ્સોલ્યુટ 0 ટેમ્પરેચર. તો એ સાથે કયો વિકલ્પ છે? 2, બરાબર. બી સાથે કયો છે? 4. સી સાથે કયો છે? 3. અને ડી સાથે કયો છે? 1. તો ઓપ્શન ડી સાચો બનશે, બરાબર. અહીંયા ફરીથી વિકલ્પ આપી દીધો, પણ વાંધો નહીં. ધ એરિયા ઓફ થર્મોડાયનેમિક સાયકલ ઓન ટીએસ એન્ડ પીવી ડાયાગ્રામ રિપ્રેઝન્ટ. તો ટીએસ ડાયાગ્રામ પર આપણે શું કીધું હતું? ટીએસ ડાયાગ્રામ પર આપણને મળે ક્યુ, બરાબર, ટી ઇન્ટુ ડીએસ. આઈડિયલી આઇસોથર્મલ પ્રોસેસ માટે બતાવ્યું હતું મેં તમને. અને પીવી ડાયાગ્રામ પર શું મળે આપણને? જેમ કે પીડીવી વર્કનું ઇક્વેશન હતું, રાઈટ. તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે તો પીવી ડાયાગ્રામ પર એના નીચેનો એરિયા શું બતાવે આપણને? વર્ક બતાવે. તો ટીએસ માટે આવશે હીટ અને પીવી માટે આવશે વર્ક. તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો બનશે, બરાબર. સિમ્પલ છે, રાઈટ. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં જલ્દી આપણે મળીશું, જેમાં આપણે ડિસ્કસ કરીશું સેકન્ડ પાર્ટ આનો, જે બેઝિક ઉપર જ છે, બરાબર, પાર્ટ 2. પણ એના અંદર આપણે જે બીજા આઈડિયલ ગેસ ઇક્વેશન છે, પછી બોયલ્સ લો, બરાબર, 3 લો જે આપેલા છે, મતલબ આવા આઈડિયલ ગેસ ઇક્વેશન છે, અને એના બેઝ થોડી અલગ અલગ પ્રોસેસ છે. કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ વોલ્યુમ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પીવી ઇક્વલ ટુ એનઆરટી, રાઈટ. આ બધા ઉપરથી આપણે સવાલ જોઈશું. તો નેક્સ્ટ અપડેટ માટે તમે જોડાયેલા રહો. આપણી ટેલિગ્રામ ચેનલ છે શુભ એકેડમી, એના ઉપર રેગ્યુલર આની અપડેટ આવતી રહેશે, બરાબર. તો જલ્દી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.